રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં ગૌ માતાની સેવા અને પ્રાકૃતિક ખેતીના પ્રચારના પવિત્ર હેતુ સાથે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પારાયણનો ભવ્ય પ્રારંભ થયો છે. રાજદીપ સોસાયટી દ્વારા 22 ડિસેમ્બરથી 28 ડિસેમ્બર સુધી આ ધાર્મિક આયોજન કિશન ગૌશાળાના લાભાર્થે યોજાયું છે, જેમાં ભક્તો મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે. ખીરસરાના સનાતન આશ્રમના સંસ્થાપક શાસ્ત્રી ભક્તિ પ્રકાશદાસજી સ્વામીના શ્રી મુખેથી ભાગવત કથાનું રસભદ અને સરળ શૈલીમાં વાંચન કરવામાં આવી રહ્યું છે. આ સપ્તાહ યજ્ઞનો મુખ્ય હેતુ રાજકોટની ભગોળે આવેલી કિસાન ગૌશાળામાં આશ્રય પામતા આશરે 2300 અબોલ પશુઓને સેવા, સંભાળ અને વિકાસ માટે આર્થિક અને સેવાકીય સહાય એકત્રિત કરવાનો છે. ગૌશાળા રસ્તે ગુજરતા બિનવારસી, બીમાર, અંધ તથા અપંગ ગાય, બળદ અને વાછડાનો આશ્રય આપે છે. તો ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ. કિસાન ગૌશાળા રાજકોટ કિસાન ગૌશાળાના લાભાર્થે રાજદીપ સોસાયટી મવડી રોડ બાપા સીતારામ ચોકની બાજુમાં સોસાયટી દ્વારા કિસાન ગૌશાળાના લાભાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન તારીખ 22થી 28 ડિસેમ્બરનું કરેલ છે, જેનો સમય બપોરે 3:30 થી 6:30 સુધીનો છે. દરરોજ કથા દરમિયાન આ પહેલાં વહેલી એવી કથા છે કે જે કથાની અંદર પર્યાવરણ બચાવવા માટેનું, પ્રાકૃતિક ખેતી માટેનું, પાણી બચાવવા માટેનું આ કથા દરમિયાન કથા વક્તા દ્વારા દરરોજ લોકોને માહિતી આપવામાં આવશે. અને કથાને દરરોજ રાત્રિના અલગ અલગ ધાર્મિક કાર્યક્રમો છે, અને રાત્રિના પણ પર્યાવરણ બચાવવા માટેના પાણી બચાવવા માટેના દરરોજ અલગ અલગ કાર્યક્રમો રાખવામાં આવશે. તો જાહેર જનતાને કિસાન ગૌશાળા વતી અને રાજદીપ સોસાયટી વતી જાહેર આમંત્રણ આ કથાનો લાભ લેવા માટે આપવામાં આવે છે. અને દરરોજ જે પ્રાકૃતિક આપણો દેશ રોગમુક્ત થાય એના માટે કિસાન ગૌશાળા દ્વારા ત્યાં દરરોજ માહિતી પ્રાકૃતિક ખેતીને આપવામાં આવશે. અત્યારે પેસ્ટિસાઇડનો ઉપયોગ બહુ થાય છે, જેનાથી આપણા નાના આવનારી પેઢીને કેન્સર જેવા ભયાનક રોગો થાય છે, એટેક જેવા રોગો આવે છે. એટલે જે વસ્તુમાં થોડોક ફેરફાર થાય અને ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે અને આપણી ગાય બચે. એમાંથી અલગ અલગ ગૌશાળાવાળા સાધુ સંતો, કથાકારો, અલગ અલગ રાજકીય આગળ બધાને આમંત્રણ આપવામાં આવે છે. દરરોજ 3,000 થી 4,000 લોકો શ્રવણ કરશે.